હેલો ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચરમાં આપણે સાબિત કરવાના આઈએમપી દાખલાઓ જોયા હતા. એવા જ દાખલાઓ બાકી છે તે અત્યારે જોઈએ આપણે. સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો. સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. મિત્રો, અસમય સાબિત કરવા માટે આપણે અહીંયા અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરીએ છીએ અને જે આપ્યું છે અસમય એનાથી ઉલટું એટલે કે સમય છે એવું આપણે ધારીને દાખલો શરૂ કરીએ છીએ. આપણે જોઈએ સોલ્યુશનમાં. ધારો કે 3 + 2√5 સમય છે, એટલે કે આપણે અસમયને બદલે અહીંયા સમય એવું ઉલટું ધાર્યું. હવે જો આ સમય સંખ્યા હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. એટલે ધારો કે 3 + 2√5 બરાબર a/b સમય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકીએ, જ્યાં a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. જ્યાં a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. મિત્રો, આવું ના લખવું હોય તો આપણે આમ પણ લખી શકીએ અથવામાં, કે જ્યાં આગળના લેક્ચરમાં આપણે આ રીતે લખ્યું હતું ગુસાઅ ઓફ AB બરાબર 1, AB belongs to N. ઉપરની લાઈન અથવા નીચેની લાઈન કોઈ પણ એક લખી શકો તમે, બંને સાચું જ છે. હવે આપણે અહીંયા a/b ધાર્યું, +3 આ બાજુ છે અને સામેની સાઈડ લઈ જાવ તો ડાબી બાજુમાં શું વધે? 2√5 બરાબર જમણી બાજુમાં a/b +3 સામે જાય તો -3 છેદમાં કાંઈ ન હોય તો શું કહેવાય? 1. તેથી 2√5 બરાબર લસા લઈએ તો a * a ઓછા b × 3 એટલે 3b છેદમાં લસા b * b. √5 ની સાથે બે ગુણાકારમાં બરાબરની સામે લઈ જઈએ તો એક કારમાંથી બીજી કારમાં એટલે કે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો a - 3b છેદમાં 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે અને b તો ત્યાં હતા જ. તો √5 બરાબર a - 3b/2b. પરંતુ મિત્રો, a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક છે, પરંતુ a અને b પૂર્ણાંકો હોવાથી a ઓછા 3b છેદમાં 2b સમય સંખ્યા થાય, એટલે કે સમય થાય. જો આ જમણી બાજુ સમય હોય તો આ બંને સરખી જ છે, ડાબી અને જમણી, એટલે આ ડાબી બાજુ પણ કેવી થાય? સમય થાય. તેથી √5 સમય થાય. પરંતુ √5 કેવી સંખ્યા છે એ આપણે આગળ સાબિત કરી ચૂક્યા છીએ. √5 અસમય છે, એટલે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો. તેથી વિરોધાભાસ ઊભો થયો. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. તેથી આપણે એવું કહી શકીએ કે 3 + 2√5 અસમય છે. આપણી ધારણા શું હતી મિત્રો? કે 3 + 2√5 સમય છે, એ ખોટી છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે 3 + 2√5 અસમય છે તેમ સાબિત થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. સેલ્ફ ટેસ્ટ માટે એક હોમવર્કમાં આપું છું. દર્શાવો કે
અથવા સાબિત કરો કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમય છે. તો આ હોમવર્કમાં તમારે સાબિત કરવાનું એકદમ સરળતાથી આવડે એવો દાખલો છે. સ્વાધ્યાય 1.3 નો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે, સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. માં પહેલું છે 1/2. તો આગળની રીતે જ આપણે અહીંયા ઉલટું ધારી લઈશું. ધારો કે 1/2 આપણે સાબિત અસમય છે એવું કરવાનું છે, તો એનાથી ઉલટું સમય છે એમ આપણે ધારી લઈશું. હવે જો આ સમય સંખ્યા હોય તો એને સમય સંખ્યાના સ્વરૂપે દર્શાવી શકાય. ધારો કે 1/2 બરાબર a/b, જ્યાં ગુસા ઓફ ab બરાબર 1, ab belongs to n. ગુસા ઓફ ab બરાબર 1, ab belongs to n. અથવા તો a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંક છે. બેમાંથી એક કાંઈ પણ લખીએ ચાલે મિત્રો. હવે અહીંયા હું ચોકડી ગુણાકાર કરું તો b ગુણ્યા 1 એટલે b બરાબર વર્ગમૂળ 2 ગુણ્યા a. તો બંને બાજુ વર્ગ કરીએ તો b વર્ગ બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ કરીએ તો ટોપી ઉડી જાય. વર્ગમૂળની નિશાની મિત્રો ટોપી જેવી છે, કેપ જેવી, બરાબર. તો આ કેપ છે એ વર્ગ કરીએ એટલે જતી રહેશે, એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો ટોપી છે એ વર્ગ કરવાથી ઉડી જાય. તો અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ કરીએ એટલે એમની ટોપી નીકળી જશે. a નો વર્ગ કરીએ તો a વર્ગ. તો અહીંયા જોઈએ આપણે કે b² બરાબર 2a². ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને શેષ 0 છે મિત્રો. અહીંયા આપણે a બરાબર bq વત્તા r યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શીખી ગયા છીએ. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ ભાજક છે એટલે કે 2 વડે આ વિભાજ્ય છે, કારણ કે શેષ 0 મળી છે આપણને. શેષ 0 હોય તો ભાજક વડે ભાજ્ય વિભાજ્ય છે તેમ કહેવાય. તેથી b² એ 2 વડે વિભાજ્ય છે. b² 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 આપણે શીખી ગયા મિત્રો. તેથી b² નું વર્ગમૂળ b એ પણ 2 વડે વિભાજ્ય થાય. માટે પ્રમેય 1.3 આ નંબર 1. હવે મિત્રો આપણે આગળ જોઈએ. જો b 2 વડે વિભાજ્ય હોય તો આપણને કોઈ પૂર્ણાંક એવો મળે કે b બરાબર 2c લખી શકાય. આપણે અગાઉ જોયું હતું કે b છે 2 વડે વિભાજ્ય છે, તો આપણને ભાગફળ એવું કંઈક મળે કે જેથી કરીને આ બંનેનો ગુણાકાર b જેટલો થાય અને શેષ 0 0 મળે. તો b બરાબર 2c એમ લખી શકાય, કારણ કે b છે એ 2 વડે વિભાજ્ય છે એટલે શેષ 0 0 વધે છે. એનો મતલબ એવો થયો. હવે બંને બાજુ વર્ગ કરીએ તો b નો વર્ગ b² બરાબર આમનો વર્ગ કરીએ તો 4c વર્ગ. પણ b વર્ગ બરાબર આપણે અગાઉ જોઈ ગયા છે કે b વર્ગ બરાબર 2a². b વર્ગની જગ્યાએ હું મૂકી દઉં 2a² બરાબર 4c વર્ગ. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે મિત્રો, તો a વર્ગ બરાબર 4/2 એટલે 2 વધશે, c વર્ગના c વર્ગ. a વર્ગ બરાબર 2c વર્ગ. તો આપણે અહીંયા ફરીથી યુક્લિડને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીંયા 0 કંઈ નથી એટલે શેષ કેટલી છે? 0 છે. તો એનો મતલબ કે a² છે 2 વડે વિભાજ્ય છે. તેથી a² એ 2 વડે વિભાજ્ય છે. a² 2 વડે વિભાજ્ય હોય તો a² નું વર્ગમૂળ a પણ 2 વડે વિભાજ્ય થાય. માટે પ્રમેય નંબર 1.3 આપણે શીખી ગયા છીએ. આગળ આમને નંબર 2 આપીએ. પરિણામ 1 અને 2 પરથી
મિત્રો જો પરિણામ 1 માં b 2 વડે વિભાજ્ય હતું, પરિણામ 2 માં a 2 વડે વિભાજ્ય. એનો મતલબ કે a અને b બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. a અને b બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. પરંતુ આપણે તો અહીંયા કીધું કે ગુસાઅ ઓફ ab બરાબર 1 અથવા a અને b અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસાઅ 1 થાય, એટલે એમાં 1 સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં. પણ અહીંયા તો a અને b ને વચ્ચે એક સામાન્ય અવયવ આપણને 2 મળ્યો છે, એટલે કે વિરોધાભાસ ઉત્પન્ન થયો. તેથી વિરોધાભાસ ઊભો થયો. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે એટલે આપણે એવું કહી શકીએ કે 1/√2 અસમમેય છે. 1/√2 અસમમેય છે તેમ સાબિત થાય છે. તો મિત્રો, સાબિત કરવાના દાખલા ખૂબ જ અગત્યના છે. 2 માર્ક્સમાં પૂછાય છે. પહેલા પ્રકરણમાંથી 2 માર્ક્સનો એક સાબિત કરવાનો દાખલો અને 1 માર્કના 2 પ્રશ્નો ગયા વર્ષે પૂછાણા છે. બોર્ડની પરીક્ષામાં આ વખતે પણ સાબિત કરવાના દાખલા પૂછાય એવી પૂરી શક્યતા છે. સ્વાધ્યાય 1.3 ના ત્રીજા દાખલાનો બીજો દાખલો, 1.3 સ્વાધ્યાયના ત્રીજાનો બીજો દાખલો છે 7√5. આ અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. આગળ આપણે સૂચના જોઈ ગયા. અસમય સાબિત કરવા માટે આપણે ઉલટું ધારીશું. ધારો કે 7√5 એ સમમેય છે. કેવી સંખ્યા છે? સમમેય. સમમેય હોય તો આપણે એને સમમેય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. ધારો કે 7√5 બરાબર a/b, જ્યાં ગુસાઅ ઓફ ab બરાબર 1, ab belongs to n. 7 ગુણાકારમાંથી સામે હું ભાગાકારમાં લઈ જાઉં તો √5 બરાબર a/7b. હવે જો a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે એનો ગુસાઅ 1 છે. પરંતુ a અને b પૂર્ણાંકો હોવાથી a/7b સમમેય છે. a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે a/7b કેવી છે? સમમેય. તો a/7b સમમેય હોય તો આ બંને સરખું જ છે, √5 અને આ. તો √5 પણ કેવી થાય? સમમેય. તેથી √5 સમમેય થાય. પરંતુ આપણે અગાઉ સાબિત કરી ચૂક્યા છીએ કે √5 અસમમેય છે. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થયો. વિરોધાભાસ ઊભો થયો. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી મિત્રો? કે 7/5 સમમેય છે એ ખોટી છે. એનો મતલબ કે 7/5 એ અસમમેય છે. તેથી 7/5 એ અસમમેય છે તેમ સાબિત થાય છે. કેટલાક દાખલા હું હોમવર્કમાં આપું છું મિત્રો તમને. 1.3 ના ત્રીજાનો ત્રીજો 6+√2 અસમય છે તેમ સાબિત કરો. આ સિવાયના બીજા દાખલાઓ એક્સ્ટ્રા હોમવર્કમાં આપું છું. એક્સ્ટ્રા દાખલામાં NCERT એક્ઝામ્પલર અને અન્ય
અગત્યના દાખલાઓનો સમાવેશ કરેલો છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ એક્સ્ટ્રા દાખલાની પ્રેક્ટિસ કરવી. જેની સંખ્યાઓ અસમમિત છે તેમ સાબિત કરો. કોમન સૂચના છે. પહેલું 3√2, બીજું √15, ત્રીજું √3 + 1, ચોથું √5 + √7, પાંચમું 5√2, છઠ્ઠું 3 + 2 √3, સાતમું 3 - 2 √3, મિત્રો અને આઠમું છે એક 2√5 + √3. તો આ આઠમો આપણે અત્યારે અહીંયા જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આઠમો દાખલો બરાબર જુએ. આ આઠમો દાખલો અત્યારે આપણે અહીંયા જોઈએ છે. આપણે ઉલટું ધારીશું. ધારો કે 2√5 + √3 સમમેય છે. સમમેય છે એવું ધારીએ એટલે આપણને ધારો કે 2√5 + √3 એના બરાબર આપણે સમમેય સંખ્યાના સ્વરૂપે દર્શાવી શકીએ, જ્યાં a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે. અથવા ગુસાઅ ઓફ ab = 1, ab belongs to n એમ પણ લખી શકીએ છીએ આપણે. હવે મિત્રો આપણે આમ જોઈએ 2√5 = a/b પ્લસ √3 ને હું સામે લઈ જાઉં તો કેવા થશે -√3. મિત્રો બંને બાજુ હું વર્ગ કરું તો 2√5 નો સ્ક્વેર બરાબર a/b -√3 નો સ્ક્વેર. હવે જો આમનો સ્ક્વેર કરતા ઘણા મિત્રોને મુશ્કેલી પડે છે, બરાબર ખાસ ધ્યાન રાખજો. 2 નો વર્ગ કેટલો થાય મિત્રો? 4. √5 એનો સ્ક્વેર કેટલો થાય? હમણાં આપણે વાત કરી હતી, આ ટોપી જેવી દેખાય છે સ્ક્વેર રૂટની નિશાની. તો ટોપી વાળી વસ્તુનો આપણે વર્ગ કરીએ તો ટોપી ઉડી જાય એવી ટ્રીક યાદ રાખવાની. એટલે વર્ગમૂળ 5 એનો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની જતી રહે, એટલે વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થયો કહેવાય? 5. તો આ બંનેનો વર્ગ કરીએ તો 4 × 5, 4 × 5 કેટલા થયા? 20. 2 નો વર્ગ 4, આમનો વર્ગ 5, 4 × 5 આ બંને ગુણાકારમાં છે એટલે 4 × 5 તો કેટલો થશે? 20. બરાબર. દ્વિપદીના વર્ગનું વિસ્તરણ આપણે આગળ સૂત્ર શીખી ગયા છીએ. a - b નો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ ઓછા 2 × પહેલું અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે b નો વર્ગ. મિત્રો આ સૂત્ર બધા પાકા હોવા જોઈએ વિસ્તરણના અને અવયવના. તો અહીંયા વિસ્તરણ કરીએ આપણે તો પહેલા પદનો વર્ગ એટલે a વર્ગ છેદમાં b વર્ગ ઓછા 2 × પહેલું ને બીજું પદ તો 2√3 a છેદમાં b વત્તા બીજા પદનો વર્ગ એટલે √3 નો વર્ગ કરીએ તો સ્ક્વેર રૂટ નીકળી જશે, ટોપી ઉડી ગઈ એટલે 3. 20 બરાબર. હવે જોઈએ આપણે આ એક સ્ક્વેર રૂટ વાળું પદ છે, બાકી એકેમાં સ્ક્વેર રૂટ હવે નથી. તો સ્ક્વેર રૂટ વાળું પદ છે એ હું આ બાજુ લાવી દઉં તો 2√3 × a/b. આ માઈનસ હતું, આખું પદ હું જમણી બાજુમાંથી ડાબી બાજુમાં લાવું તો નિશાની શું થાય? બદલી જાય. એટલે આ માઈનસ હતું આ બાજુ આવ્યું તો પ્લસ થઈ ગયું. બરાબરના બરાબર a²/b² +3 ના +3 આ તો આપણે અહીંયા લઈ લીધું છે. +3 ના +3 +20 ને હું બરાબરની સામે લઈ જાઉં ડાબી બાજુમાંથી જમણી બાજુમાં તો -20 થશે. 2√3 × a/b બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ તો a²/b²
20 માંથી 3 જાય, જો આમાં ઘણા મિત્રો નિશાનીમાં ભૂલ કરે છે, પ્લસ છે 3 અને 20 માઈનસ છે, તો એક પ્લસ ને એક માઈનસ હોય એટલે બાદબાકી થાય. આમની બાદબાકી કરીએ 20 માંથી 3 જાય તો 17, અને સરવાળા કે બાદબાકીમાં નિશાની મોટી રકમ દેખાતી હોય એની આવે. અહીંયા મોટું શું દેખાય? 20, એની નિશાની માઈનસ છે એટલે અહીંયા નિશાની માઈનસ આવશે. ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નિશાનીમાં અહીંયા ભૂલ કરતા હોય છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આપણે અહીંયા સાદું રૂપ આપી દઈએ તો આમના છેદમાં કંઈ નહીં એટલે શું છે? 1. તેથી 2√3a/b બરાબર a² માઈનસ b² આ બાજુ ગુણાય તો 17b² અપોન b² ઇન્ટુ 1 તો b². હવે મિત્રો આપણે અહીંયા √3 એક બાજુ રાખવા છે, બાકીના બધા પદને બીજી બાજુ લઈ જઈએ તો √3 બરાબર b ભાગાકારમાંથી ક્યાં જશે? ગુણાકારમાં. એટલે અહીંયા b વડે હું ગુણું તો b કૌંસમાં a² માઈનસ 17b² છેદમાં 2a ઉપર અંશમાં છે તો સામે છેદમાં થશે 2a, અને અહીંયા b² હતું છેદમાં એ b² નું b². હવે મિત્રો a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંકો આપણે ધારેલા છે. a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે આ જે પદ મળ્યું છે એ આખું પદ કેવું આવશે? સમમેય આવશે. પરંતુ a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી b કૌંસમાં a² માઈનસ 17b² અપોન 2ab². અહીંયા b કટ પણ થઈ જશે કરવા હોય તો મિત્રો, બરાબર. એટલે આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો આ રીતે વધશે, બરાબર. a² માઈનસ 17b² છેદમાં 2ab. તો એ સાદું રૂપ આપતા આ પદ વધે એ સમમેય થાય. હવે આ સમમેય થાય છે તો આ જમણી બાજુ સમમેય થાય તો ડાબી બાજુ પણ સમમેય થાય. તેથી √3 સમમેય થાય. પરંતુ √3 અસમમેય છે એવું આપણે અગાઉ સાબિત કરી ચૂક્યા છીએ. તેથી વિરોધાભાસ ઊભો થયો. તેથી આપણી ધારણા હતી કે 2√5 પ્લસ √3 સમય છે એ કેવી છે? ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. તેથી 2√5 પ્લસ √3 અસમય છે તેમ સાબિત થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. તો સાબિત કરવાના ઘણા બધા એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ મિત્રો. તમને આ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરવાથી અવશ્ય 100% દાખલા આવડશે. થોડાક સાબિત કરવાના દાખલા ઘણા વિદ્યાર્થી મિત્રોને અઘરા લાગતા હશે, પરંતુ ગણિત એ પ્રેક્ટિસનો વિષય છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જો તમે પ્રેક્ટિસ કરશો મિત્રો તો તમને અવશ્ય ગણિત આવડશે અને સારામાં સારા માર્ક્સ પણ તમે લાવી શકશો. એટલે આ સાબિત કરવાના દાખલાની ખાસ બે વખત દરેક વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરે એવી મારી વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.